બહાર થોડો ને ઘરમાં ઘણો. હવે મહેતાજી ખમિયા કરો એમ બહાર પણ એટલું માણા છે, પણ બહાર ઉભેલા ભાઈઓને નમ્ર વિનંતી કે હવે બિલકુલ અંદર જગ્યા નથી, શાંતિથી ઊભા રહેજો. એવું લાગે જ્યારે આપણે ઘાણ બદલાવી નાખશું, જે અંદર બેઠા એ ઘડીક તો થાકશે નહીં, બારા જાય એટલે આપણે અડું ન્યાવી આવવું. પણ હવે આનાથી વધારે વ્યવસ્થા બીજી કાંઈ થાય એવી છે નહીં. દરેક ભાઈઓ પોતે જ પોતાના સ્વયંસેવક બનીને આ વ્યવસ્થાને જાળવે એવી બધાને વિનંતી. એક આ ટેજ પાસે થોડીક ભીડ ઓછી રહેવા દેજો, કારણ કે રોહોડું ક્લિયર હશે ને તો રંધા એક છે. ઓકે, અને એક ભગુપુરાના વતની અને હાલ સુરેન્દ્રનગર રહેતા ઝાલાવાડના જાણીતા કવિ, લેખક અને ગુજરાતી ફિલ્મના દિગ્દર્શક અને ગીતકાર ભાઈ શ્રી રામભાઈ ભરવાડ, રામભાઈ મીર અહીંયા મંચ ઉપર પધાર્યા છે. અને એવો સંતોષભાઈને અને ભરતભાઈને બેયને પાઘડી પહેરાવીને, નહીં પહેરાવીને નહીં, ઓઢાડીને એમેય નહીં હાલો ને, બંધાવીને પણ તૈયાર છે એટલે ત્રણેય લાગે એમાં. તો બે ભાઈને વિનંતી કરું કાંઈ સ્ટેજ ઉપર આવે. અને એકચ્યુઅલી અમારે રામભાઈનો જે પ્રેમ છે, હવે આ એક જ પ્રેમ હોય ને ત્યારે આ અહીંયા બધાય પાઘડીઓ લઈને આવે એમ છે, અને આવડાને પહેરાવી ટાઈમ એમાં વયો જાય. એટલે આખી નાયત વર્તી ઝાલાવાડમાંથી આપ આવ્યા છો એટલે, અને પાછા કવિ છે, અને એનો આગ્રહ છે કે બંને ભાઈઓને એને પાઘડી પહેરાવવી છે. તો સંતોષભાઈ અને ભરતભાઈ સોહલા હળું આવો. વાહ, ખરેખર ખૂબ વ્યવસ્થા બધા સ્વયંસેવકો જાળવી રહ્યા છે. ફરીવાર કહું, બહાર ઉભેલા દરેક ભાઈઓ બિલકુલ અંદર હવે જગ્યા નથી, એટલે કોઈ અંદર આવવા મહેનત પણ ન કરશો. અને હવે પરિસ્થિતિ એવી થાય કે હવે આવશે સ્ટેજમાંથી આવે તો જ મેળ આવે એવું છે. પધારો પધારો મહેમાન. વાહ, પધારો જાડેજા સાહેબ, પધારો. આવો સાહેબ. અહીંયા બુરખીથી મેરુભાઈથી લઈ અને તમામ ડાયરો અહીંયા ઉપસ્થિત છે. તેમજ પધારો અહીંયા પધારો, આપ અહીંયા પધારો. નહીં, બેવાનું ઘડીક ઊભું રહેવાનું, પછી બેવાનું છે બે. વધાવો તાળીના ગળાથી. વાહ વાહ વાહ. વાહ, તારી લાલ લાલ પાઘડીએ મન મારું મોયું રે માલધારી, તે હું ધારી. હે કોને હાથ જોડો તમે? નહીં, લાલાભાઈ હારા માણસ છે, એ તો બરાબર. મેરુભાઈ, હે એવું છે? વાહ, બે ભાઈઓને તાળીના ગળાથી વધાવો, અને રામભાઈને પણ તાળીઓથી વધાવો, જેમણે બંને યુવાનોનું સન્માન કર્યું છે. વાહ. અહીંયા મંચ ઉપર બાવળિયાળી મહંત બાપુ, રામ બાપુથી લઈ અને દરેક ઠાકર દ્વારાના સંતો મંચ ઉપર ઉપસ્થિત છે. અહીંયા હાવ હલો હેલ થઈ ગયો. કીર્તિભાઈને જોરથી તાળીઓથી વધાવો, ખૂબ આપણને આનંદ કરાયો. અને મેં તમને કીધું હજી એને ખાલી ટેલર દેખાડ્યો છે, મૂળ મુદ્દો આખો બાકી છે. અને જિગ્નેશ દાદાની અહીંયા હાજરી છે, રાજુલા વિસ્તાર ધારાસભ્ય ભાઈ અમરીશભાઈની હાજરી છે, અમારે રાજુભાઈ અહીંયા માનધાતા એ પણ ઉપસ્થિત છે. દરેક મેં કીધું એમ કે 18 આલમ અહીંયા ઉપસ્થિત છે.
અને આવો રૂડો જ્યારે કાર્યક્રમ છે, ભગવાન ભાગવતનું આયોજન છે. અને જોગાનો જોગ 7 તારીખે આ કથા ચાલુ થાય અને તે દિવસે જ ઈસુ બાપુની નિર્વાણ તારીખ હોય. આ તો કુદરતી બન્યું. દાદાએ કાલે પણ વાત કરી, કારણ કે જે સદગુરુ જે કરાવે ને એ જ થાય, બાકી કાંઈ ન થાય સાહેબ. અને ઈસુ બાપુની પૂર્ણ કૃપા સંતોષભાઈ ઉપર ને આખા પરિવાર ઉપર, જો કે આખી બોળી નાત ઉપર સાહેબ. પણ જે કાંઈ કરાવે છે, જે કાંઈ દેવરાવે છે, એ બધું સદગુરુ કરાવે છે. જો કૃપા ન હોય તો શું થાય? હું ઘણીવાર કહેતો હોઉં દાદા કે કીર્તિભાઈને અમે ઘણીવાર આપણે ટ્રેનમાં ક્યારેક જતા હોય તો ખરેખર બહુ સારા કલાકારો જેવું જ ગાતા હોય છે. ટ્રેનમાં જે ડોકમાં વાજુલીને વગાડતા હોય, સારા સૂર હોય, સારું ગાતા હોય, પણ કૃપા નથી એટલે મંચ નથી મળતું. એમ સંપત્તિ બધાય પાસે હોય, પણ આવું કરવાનો વિચાર આવે ને એ સદગુરુની કૃપા છે. ભલા માણા આપણે લખીએ છીએ ને કે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત રાખ્યું છે. 100% 7 દિવસ ભાગવત સાંભળો એટલે પિતૃને મોક્ષ મળે મળે ને મળે. આપણે ધંધુકારી જેવા તો નથી ને. જેનું ગયાજી શ્રાદ્ધ કરે, ગૌકર્ણજી પોતે જઈ અને સતાય જો એને મોક્ષ ન મળે, અને એ જ વ્યક્તિ પાછું પોતાને આંગણે જ્યારે ભાગવત સાંભળે ત્યારે એને મોક્ષ મળતો હોય. પણ કહેવા ગયો સાહેબ, ભાગવતની એટલી મહાનતા છે. મેં મહાપુરુષો પહેલી નરેનભાઈ સાંભળ્યું છે કે કેવલ પરિવાર ભેગો થઈ અને ભાગવત બેસાડવાનો વિચાર કરે ને ત્યાં આપણા પિતૃઓને મોક્ષ મળી જતો હોય છે. ભલા મારા એ તો પછી આ કથા પૂરતા અહીંયા આવ્યા છે, ઉતારા કરતા જાય કે આજે મારા પરિવાર. અને કહેવા ગયો અહીંયા હું પહેલે દિવસે બેઠો ત્યારે અહીંયા બધા વડીલોના ફોટા જોતો હતો અને હું સંતોષભાઈને કહેતો હતો. મેં કીધું સંતોષભાઈ બધા પરિવારના, મને કે માયાભાઈ અમારા આખા આ પરિવારના ફોટા છે. વર્ષો જેના જેના મળ્યા છે એ રાખ્યા છે. કોઈ રૂડું સંતોષભાઈને ભરતભાઈને હું નથી લગાડતો દાદા, પણ ભગવાન રામ જેદી મહારાજ દશરથનું શ્રાદ્ધ કરવા માટે ગયા ને, અને જ્યાં પિંડ દેવા માટે જ્યાં જાય ત્યારે 1000 હાથ બારા નીકળ્યા હતા પિંડ લેવા માટે. અને તેથી ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યો હતો કે અત્યાર સુધી તમારા રઘુકુળમાં કોઈએ શ્રાદ્ધ નથી કર્યું, પિંડદાન નથી કર્યું, કે કર્યું જ છે? તાક તો કેમ તમને કોઈને મોક્ષ નતો મળ્યો? પિંડદાન તમે પ્રાપ્ત નથી કર્યું? તાકે ના. કે કેમ? તાકે અમને અમારા ભજનની ખબર હતી કે અમારા કુળમાં એક દી રામ આવવાનો છે, તો ઈ જેદી તર્પણ કરે ને તેથી એના હાથની વાટે અમે બેઠા હતા. સાહેબ કહેવા ગયો એક આવા ઉજળા જ્યારે યુવાન કે કોઈ પરિવારમાં થતું હોય ત્યારે પિતૃએ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે કોઈક એવો એમ કહેવાય પરિવારમાં જાગે અને આવું ભાગવત બેસાડે. એમ એક સમસ્ત નાનાભાઈ ભરવાડ પરિવાર આયોજિત આ રૂડો જ્યારે આયોજન છે ત્યારે 2-3 વાતો કરવી છે આપણે, આનંદ કરવો છે. વાત હાલતીથી કૃપા હોય તો શું થાય? આ કૃપાથી આવું થાય. આ નામ છે જવાહર મેદાન. દેશી ભાષામાં અહીંયા અમે ગધેડિયા ફિલ્ડ કહીએ. પણ હવે મહેરબાની કરીને કોઈ હજી ભાવનગરમાં હવે ગધેડિયા કહેતું બંધ થઈ ગયા બધા. શું કામ? કારણ કે આ મેદાનમાં આવું જ થયા કરે. બહુ સારી સારી કથાઓ, સર્કસે આવે, જે કાંઈ થાય આમાં થાય. એમાંય ક્યારેક આવા કાર્યક્રમ થઈ જાય ત્યારે એના જે વાઇબ્રેશન હોય છે ને એ આખા જિલ્લાની અંદર નહીં સાહેબ, જે પરિવારની જે વ્યક્તિ જે વિસ્તારમાં આવી હોય ને એની અંદર એમ કહેવાય કે વાઇબ્રેશન કામ કરતા હોય છે. એટલે આવો અદ્ભુત અને શબ્દ વાપર્યો ને ભાઈ, ભવ્ય અને દિવ્ય. ભવ્ય તો હોય જ, પણ અમુક મહેમાનો અને અમુક સંતોની હાજરી આવી જાય ને ત્યારે દિવ્ય બની જાય. આપણે લાઇટો લગાડી દઈએ પણ એમાં પાવર ન હોય તો એકલા લેમ્પ લગાડ્યા હોય. અમારો પૂરો હમણાં લેમ્પ લેવા ગયો, ઇલેક્ટ્રોનિક દુકાને જઈને કહે કે કાળો બલ્બ આપો. કાળો બોલ કે કાળો શું કરવો? તો અંધારું કરવું. બોલો લ્યો, હવે અંધારા કરવાના લેમ્પ હોય ક્યાંય ભાડ્યા? વયાવો મહેમાનો, વયાવો. ઓહો, મારા એવા મહેમાનો આવે છે ને તૈયાર થઈ આપણે એમ થાય ઠાકોરજી પોતે પધારે છે, એટલા બધા. ઠાકરની દયા જ હોય ને ભાઈ. પધારો પધારો.
અને કીર્તિભાઈ કહેતા હતા એમ 4 વાગશે તો લગભગ મહેમાન બધું આવી રહે. પણ ઠાકર કરે ઈ ઠીક, એ જગમાં કોની છે તારે ભી, ભાઈ ઠાકર કરે ઈ ઠીક. ઠાકર કરે ઈ ઠીક, ભાઈ ઠાકર કરે ઈ ઠીક, જગમાં કોની હોય બીક, ભાઈ આ બધું ઠાકર કરે ઈ ઠીક. અને કહેવાય કીર્તિભાઈ બહુ સારી વાત કરી કે જે માલધારી વરણ છે ભોળું ભોળું વરણ તો છે જ ભાઈ. અને જેટલા તમે ભોળાય રહ્યો એટલો ભગવાન આપણી નજીક વધારે રહે. કોકે મને હમણાં પૂછ્યું, મને કે ભગવાન કૃષ્ણ હુંડલામાં હું કામ નંદ બાવા નિહળે ગયા એમ. એટલે મેં એને ચોખ્ખું કીધું, મેં કીધું અમારું જે ભજન કરવાનું ઠેકાણું છે ને ઈ હુંડલા અને હાવણનું માવું કામ કરતી જાય, કીર્તન ગાતી જાય. અને એટલે ભગવાને નક્કી કર્યું છે કે જેની નજીક હોય એમાં જ જાવ ને તો ઈ ખોટા ભડકી ન જાય. જો ચતુર્ભુજે પ્રગટ્યો હોય તો આપણે કોઈ ખમી ન હોય. જો અર્જુન ન ખમી શકતો હોય રૂપ, બરાબર, મથુરાની જેલમાં શત્રુભુજે પ્રગટ્યા પણ સીધા બાળક બન્યા. અને પછી જયારે એ ટોપલામાં આવ્યા એટલે એક ભાઈએ પૂછ્યું કે ઈ તમારે નિહળે કેમ આવ્યા? વાત સાચી છે. ત્યારે જવાબ આપ્યો છો કે તમારે કોઈ પણ ભગવાનનું સ્થાપન કરવું હોય તો ગાયુના ચાણથી અને ગૌમૂત્રથી આંગણું લીપવું જોવે કે નહીં? તા કે હા. કે અમારે લીપવાની જરૂર નહોતી, ગોઠણે ગોઠણે અમારા ફળિયામાં સાહેબ અમારી ગાઉના એમ કહેવાય કે સાણ લીપાણેલા હતા. જ્યાં જેની તૈયારી હોય, તમારે હેલિકોપ્ટર ઉતારવું હોય તો હેલિપેડ બનાવવું જ પડે, તમારે પ્લેન ઉતારવું હોય તો એના માટે રનવે બનાવવો જ પડે. એમ તમારે નારાયણને ઉતારવા હોય તો આવું ભજનનું માહોલ બનાવવું જ પડે, નહીતર ના આવી શકે. ભલામણ કૃપા વસ્તુ જ જુદી છે. મારે તમને હાસ્યની દાંત જ કઢાવવા છે, કોઈ જ્ઞાનની વાતો કરવી નથી. જ્ઞાન તો મારામાં જ નથી, તમને હું શું આપું એમ. એકચ્યુઅલી કુવામાં જ ન હોય તો વેળામાં ક્યાંથી આવે? પણ કૃપા શું કરે એનો એક મારે નાની વાત કરવી છે કે અહીંયા એટલા સંતો બેઠા છે, રામબાપુ થી લઈને બધા, એક આશીર્વાદ મળી જાય તો માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય. એનો એક નાનો દાખલો, એક કાશીના પંડિત, સંસ્કૃતના વિદ્વાન, પોતાની સંસ્કૃત પાઠશાળાઓ ચલાવે, સંસ્કૃતિનો પ્રચાર કરે, સતત હરિભજનમાં રચ્યા પચ્યા રહે અને કેવી રીતે સંસ્કૃતિ વધારે પ્રચલિત થાય એની સતત ચિંતા કર્યા કરે. પણ એમ કરતા 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 મોટી ઉંમર થઈ ત્યારે એના સદગુરુ પાસે જાય કે ગુરુજી મારું આપ બધાની કૃપાથી બહુ સરસ મારું કાર્ય ચાલે છે, પણ મને ચિંતા એ છે કે આનું આ કાર્ય ધપાવી રાખે એવો વારસદાર મારે નથી. મારે સંતાન યોગ છે કે નહીં? ગુરુએ કીધું એક કામ કરો, શિવનું ભજન કરો, મહાદેવનું ભજન કરો. અને આ પંડિત એમ કહેવાય શિવ ઉપાસનામાં ગંગાના ઘાટ ઉપર બેસી ગયા અને સમય થતા મહાદેવ પ્રગટ્યા. મહાદેવે કીધું માગી લો પંડિત, શું આપું? અને ત્યારે કીધું મહાદેવ આપ તો અંતર્યામી છો, આપની સામે મારે શું કહેવાનું હોય? ના પંડિત, છતાં માગો કે પ્રભુ મારે એક સંતાન યોગ નથી, મને એક દીકરો આપો. અને મહાદેવે કીધું કે સપૂત આપું કે કપૂત? ભોળાનાથ ભોળાનાથ છો, કારક ઢોંગે સડી જાય. બોલો પંડિત, તમને સપૂત આપું કે કપૂત આપું? મતલબ એટલો કે કપૂત હશે એ લાંબુ જીવશે, તમને પીડા દેશે, અને સપૂત હશે એ ટૂંકું જીવશે અને તમને સુખ આપશે. એટલે પંડિતે કીધું તો સુખ આપે, આપણા લાલચ તો ખરી જ ચાલે કે તો સપૂત આપો. કે તથાસ્તુ, તમને સપૂત, તમારી ઘરે દીકરો થશે, સપૂત થશે. પણ પંડિત
5 વર્ષ જીવશે. 5 વર્ષ જીવશે કીધું એટલે સુખે થયું ને પાછું દુઃખે થયું કે 5 વર્ષ જીવીને વયો જાય તો એનાથી મોટું દુઃખ શું. પણ કાંઈ વાંધો નહીં, મહાદેવે કીધું છે ને. અને સાહેબ યોગ થતા ઘરે દીકરાનો જન્મ થયો અને દીકરો ધીરે 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 એમ કહેવાય 4 વર્ષનો થયો અને કેવલ 1 વર્ષ હવે મૃત્યુ આડું બાકી. અને આને ચિંતા થઈ, ફરીવાર સદગુરુ પાસે જાય છે. ગુરુજી, મને એકને જ ખબર છે કે મારો દીકરો 1 વર્ષ પછી ગુજરી જવાનો છે, હવે આનો કઈ રસ્તો ખરો? કે હવે એનો રસ્તો એક જ કે કાશીના ઘાટ ઉપર રોટલો ચાલુ કરી ગયો, હરિહરને હાક પાડી ગયો. અને એમાંય પછી કોઈ જો સંત આવી જાય અને સંતનો કોઈનો આશીર્વાદ મળી જાય એટલે બીડો પાર. વાત છે 1 મિનિટની મિત્રો, પણ એક ટુકડો કેટલું માણસને કરી દે. અહીંયા તમે જોવો છો કે જ્યારથી કથા ચાલુ થઈ અને ત્યારથી કેટલું હરિહર ચાલે છે. આ માણસને કીધું કે તમે એક સંતોનો જો કોઈ આશીર્વાદ મળી જાય. હવે આ પંડિત તો એટલા બધા ભાવ વિભોર કિશોરસિંહ થઈ ગયા કે જેટલા જમવા આવે ને એમાં એને સાધુ જ દેખાય, સંત જ દેખાય. પધારો વાલા, પધારો વાલા એમ કરતા 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 સાહેબ 5 વર્ષમાં 4 દિવસ બાકી રહ્યા અને એમાં સપ્તઋષિ આવીને ઉભા રહી ગયા. સપ્તઋષિનો જે આમ પ્રવેશ થયો એટલે પંડિત અને એમ કહેવાય કે એમના પત્ની બે એમ દંડવત પ્રણામ કર્યા, પગે લાગ્યા. અને એમાં જે ઓલો બાળક હતો જેના મૃત્યુ આડા હજી કેવલ 4 દિવસ હવે બાકી છે, એ છોકરો જ્યાં પગે લાગ્યો તો 7 ઋષિના મોઢામાંથી જવાબ નીકળી ગયો, આયુષ્માન ભવ, આયુષ્માન ભવ કીધું. એટલે વચ્ચેલી માવતર હટી ગયા અને પંડિતે કીધું કે ઋષિ તમે જાણો, ભોળોનાથ જાણે, કારણ કે હવે આના મૃત્યુ આડા કેવલ 4 દી છે અને સપ્ત ઋષિના મુખમાંથી શબ્દ નીકળી જાય કે આયુષ્માન ભવ, તો કાલ હવારે સાધુને ઋષિઓ ઉપર ભરોસો કોણ કરશે? એટલે કે પંડિત ગરીબ ભારે, કાંઈ વાંધો નહીં, લાવો છોકરો તમારો અમારી પાસે. અને સપ્ત ઋષિ અને એમ કહેવાય કે બ્રહ્માજી પાસે લઈને ગયા. એટલે સપ્ત ઋષિ બ્રહ્માજીને પગે લાગ્યા, બ્રહ્માને પ્રણામ. એટલે સામે બ્રહ્માજીએ કીધું સપ્ત ઋષિને પ્રણામ. છોકરાને ટાપલી મારી, છોકરો મોર થયો, છોકરે બ્રહ્માને પગે લાગ્યા. એટલે બ્રહ્માજીના મુખમાંથી નીકળી ગયું આયુષ્માન ભવ. સપ્ત ઋષિ વચ્ચેથી નીકળી જાય તમે જાણો ને ભોળોનાથ જાણે. કેમ તક આમ હવે દી 3 બાકી છે. અરે તમે ગરીબ ભાઈ ને પણ હવે ઋષિ તમે ભાગદાની મારી હાર્યા લો. એટલે સપ્ત ઋષિ આ છોકરો અને બ્રહ્મા એ સીધા કૈલાસમાં યાં તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશીની ત્યાર સનવા સંત મયાગિરી સંતા બિશાક સિંહ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર. બ્રહ્માના 5 મુખ, આ બાજુ એમ કહેવાય 7 મુખ 7 ઋષિઓના. અને કહેવા ગયો સાહેબ એ 12 મુખે જાય એમ કહેવાય કે વાણી જ્યાં નીકળવા મળી અને મહાદેવે આંખ ખોલી. સપ્ત ઋષિને પ્રણામ, બ્રહ્માજીને પ્રણામ. સામેથી એમ કહેવાય કે સપ્ત ઋષિને બ્રહ્માએ કીધું કૈલાસપતિના ચરણોમાં પ્રણામ. છોકરાને મોર કર્યો, છોકરો પગે લાગ્યો. મહાદેવના મોઢામાં શબ્દ નીકળી ગયા આયુષ્માન ભવ. સપ્ત ઋષિ બ્રહ્માજી એક બાજુ હટી ગયા કીધું કે તમારા કર્યા તમે ભોગવો. મતલબ બીજો કાંઈ નહીં. હવે જોવો તમે, અમે હલવાના હતા, અમારે જાવું ક્યાં? એટલે તમારા સુધી અમે પહોંચ્યા છે. હાલ જે મહાદેવે આમ જોયું અરે કે આ તો મેં ઓલા પંડિત ને આપ્યો તો એ છોકરો છે કે બસ ઈ જ. અને અમારા મોઢામાંથી આયુષ્માન ભવન નીકળી ગયું, તમારા મુખમાંથી આયુષ્માન ભવન નીકળી ગયું. હવે તમે મહાદેવને સંભાળો. જો આ ચિત્ર બધાએ જોયેલું છે, ફોટો બધાએ જોયેલો છે કે એક નાનું બાળક શિવજીને લિંગને બધ ભરીને બેઠું હોય છે. મહાદેવે કીધું કે હવે ઓલાને કીધું કે તમે નીકળો, આ છોકરો અહીં ભલે રહ્યો. ભોળાનાથ કીધું કે તને આમ શિવ પૂજા આવડે? તક આવડે જ ને, પંડિતનો છોકરો. જો સામે શિવલિંગ છે, મળે એની પૂજા કરવા. જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી બંધ થતો નહીં. અને કહેવાય ગયો કે બાળક એમ કહેવાય કે શિવજીને મેડમ બિલીપત્ર ચડાવવા. ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્યવર્ધનમ ઉર્વારુક્મિ ભદ્રામ મોક્ષમામૃતમ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર. અને 1 દી 2 દી જાય એમ કહેવાય કે એની આયુષનો છેલ્લો દિવસ. આને એમ કહેવાય યમરાજ આવીને ઉભા રહ્યા અને બાળકના ડોકમાં જામ ગાળિયો નાખ્યો. બાળક યમરાજને જોઈને ડરી ગયો, રાડ ફાટી ગઈ અને શિવના લિંગને બધ ભરી ગયો. આ મહાદેવ આવ્યા ત્રિશુલ લઈને. જમરાજા ઉપર ખીજાણા, મારા ડિપાર્ટમેન્ટનો માણસ થી મારા ઘર સુધી પહોંચી ગયો, સાવધાન. જમરાજ કે મહારાજ માફ કરજો બાપુ, મોટા બાપુ, તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છું, તમે કાલના કાલ મહાકાલ છો. હું તો કેવલ કાળ છું પણ તમે મહાકાળ છો, તમારે આગળ મારું ચાલે નહીં. પણ સમય પ્રમાણે મારી નોકરી ન કરું તો તમે ડિસમિસ કરો.
એટલે મારે મારા સમય પ્રમાણે કરવું જોઈએ. એના 5 વર્ષ પૂરા થયા. હવે વાત એ છે સાહેબ, મહાદેવે એટલું કીધું કે એના 5 વર્ષ પૂરા થાય ને કે હા, પણ ગાંડા એને 5 વર્ષ જે મેં આપી છે ને આયુષ, એ મારી કૈલાસની આયુષ આપી છે. 5 વર્ષ મેં આપ્યા છે, પણ કૈલાસના 5 વર્ષ આપ્યા છે. દાખલા તરીકે આપણે અત્યારે જોવું હોય તો આપણને કોઈ અહીંયા 10 રૂપિયા આપે અને અમેરિકા જઈએ તો કોઈક $10 આપે, લંડન જઈએ તો કોઈ 10 પાઉન્ડ આપે છે. 10 નો જ આંકડો, પણ રકમ વધી જાય છે. મહાદેવ કહે છે કે એને મેં મૃત્યુલોકના 5 વર્ષ નથી આપ્યા, એને મેં કૈલાસના 5 વર્ષ આપ્યા છે. કે મહાદેવ તમારા કોઈ દી ઓલામાં મને સમજાણું નહીં. કારક મારી ઘેરે બેસતો હતો સમજા ને, અમારી ઘેરે આખો પ્રોગ્રામ જ ભોળાનાથ કે આવો હાલે છે. એક મારો જેવો પરિવાર છે, બધા પૂંજાય. નગર ભગવાન રામ પૂંજાણા, પછી લવકુશ ન પૂંજાણા, દશરથ મહારાજ એટલા કઈ મંદિર નથી બન્યા. ભગવાન કૃષ્ણ પૂંજાણા, અનિરુદ્ધ પ્રદ્યુમન નથી પૂંજાણા. વાતે સાચી. એટલે ભોળાનાથે યમરાજને કીધું મારું આખું ફૂલ ફેમિલી તું જો, હું પૂંજાવ. યમરાજ તારી માં ભવાની પૂંજાય, કોઈથી સાળો ન કરાય. હા, મહાકાલી જેવું રૂપ કૈલાસ સુધી પહોંચ્યો છે. જો તમામ રાક્ષસોને વરદાન આપ્યા ભોળાનાથે, ભૂકા કાઢ્યા માએ. ભોળાનાથ તો ભોળા ને, જે આવે ને કે તથાસ્તુ, જાઓ નીકળો છોકરાઓ, ઝપટ કરો જાઓ. પછી શુંભ નિશુંભ હોય, ઐસાસુર મૈસાસુર હોય, ચંડ મૂંડ હોય, અરે રાવણ સુધી તમે વહી આવો, બધાને આશીર્વાદ ભોળાનાથે આપ્યા, જાઓ ભૂકા કાઢો. જેવા ભોળાનાથ કે જાઓ ભૂકા કાઢો એટલે ઓલા સીધા દેવોને તોડી નાખે. ઇન્દ્રને તો વાડ હોદાઈ જતી. એ પછી બધા દેવ પાછા વિષ્ણુ પાસે આવે, વિષ્ણુ બ્રહ્માજી પાસે જાય, બ્રહ્માજી ભોળાનાથ પાસે જાય. તો બચાવો ભોળા બાપુ બચાવો. ભોળાનાથ કે મહારાજ ઉભા કરેલા છે, બચાવવાનો કઈ પ્રોગ્રામ મારી પાસે છે નહીં. બોલું જોતું ને એકવાર ઓલા રાક્ષસો આવ્યા ને, બહુ માર્યા ને દેવોને, તે એનું નામ શું હતું? ઐસાસુર મૈસાસુર, બરોબર. એને માર્યા, એ આવ્યા ને ત્યાં, એટલે દેવો બધા અહીંયા ગયા. એટલે ભોળાનાથે કીધું કે ભાઈ મારથી કાંઈ ન થાય, અને મેં જેને કીધેલું છે કે તમને સ્ત્રી સિવાય કોઈ નહીં મારે, અને મેં તો વરદાન આપેલું છે, એટલે મારથી તો એને સામું થવાય જ નહીં. મારો ભગત છે. માં સાંભળી ગયા. મા તત્વ એવું છે, છોકરાને રોતા ન જોઈએ. એટલે ભોળાનાથે કીધું કે ક્યારના દેવતાઓ બધા રડે છે ને તમે ક્યાં ધ્યાન નથી દેતા. કે આમાં છે ને તમારે કઈ ઓલું નહીં કરો. અરે હોય કાંઈ, લાવો તમારું ત્રિશૂળ. અને માન સરોવરમાં સ્નાન કરી અને જેથી ભવાની જેથી એમ કહેવાય ધીંગાણામાં ચલ્યા, અને ઐસાસુર મૈસાસુર એમ કહેવાય શુંભ નિશુંભ ને એને મારતી જાય. અને ઓલા રક્તબીજનું એક લોહીનું ટીપું ધરતીમાં પડે તો એકનો અનેક હામો થાય. એટલે હામી ભવાની પણ એકની અનેક મળી થવા. અતિ ક્રોધમાં ભવાની આવ્યા અને એક હાથમાં ખપર ને એક હાથમાં ખડગ લઈ અને અસુરોનો તો સંહાર કરી નાખ્યો. પણ ક્રોધ એમ કહેવાય હેઠો પડતો નથી. એટલે પછી માં મળ્યા દેવો નહીં મારવા. એટલે દેવો થોડીને પાછા ભોળાનાથ પાસે કે બાપુ એ તો અમને મારે. હું કહેતો હતો ઓફિસની વાત ઓફિસે રખાય, ઘીરે ન કરાય. હવે તમારી માં પાછી ન પડે. અહીંયા ધોળીને આવો ગપ દીને અમારા ઘરમાં ડખા કરાવો. હવે કાંઈ વાંધો નહીં, હાલો હું જાઉં છું. અને આપ જાણીએ છીએ ભોળાનાથ રસ્તામાં સૂઈ ગયા. જે રસ્તામાં પરાંબા હાલી જતી હતી, અને એ રસ્તામાં જ્યાં મહાદેવ હોઈ ગયા અને જ્યાં એમ કહેવાય ભવાની જ્યાં પગ મૂકવા ગયા અને નીચે નજર થઈ તો મહાદેવને હુતેલા જોયા કે હાય હાય હાય, આગળ મારા પ્રભુ ઉપર મારા પગ મુકાઈ જાત. અને એમ કહેવાય કે વેતક જીભ બારી નીકળી ગઈ ને આપણને મહાકાળીનું રૂપ મળ્યું. એમ જ્યારે જ્યારે જે ભગવતીએ કર્યું છે એવું રૂપ તેને મળવું જાય. આજ ભગવાન શિવ એમ કહે છે કે આને મેં 5 વર્ષ આપ્યા છે, પણ કૈલાસના. તાકે પ્રભુ સમજાણું નહીં. તાકે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ, આ 4 યુગ પૂરા થાય ત્યારે એક બ્રહ્માનું પૂરું થાય. અને એવા 10 બ્રહ્મા બદલે ને ત્યારે મારો કૈલાસનો એક દિવસ થાય. હવે એવા 5 વર્ષ ગણ લે. બોલો કે એ ગણિત તો અમારા દાદાએ નથી ભણ્યા હોય. તો અમને મોટા બાપુ કહેતા છે બધા નીકળ કેટલા વર્ષ થાય એ આંકડામાં જ ન આવે. સાબી બાળક બીજું કોઈ નહોતું, ઋષિ માર્કંડ પોતે હતા. મારો કહેવાનો અર્થ એ છે કે આશીર્વાદ મળી જાય ને તો માણસ અમર થઈ જાય. જેની આયુ 5 વર્ષની હોય પણ કોઈ મહાપુરુષના આશીર્વાદ મળી જાય ત્યારે એની આયુ લાંબી થઈ જતી હોય છે.
અને આયુષ સારી હોય, તંદુરસ્તી વાળી હોય. એક ભાઈ મને હમણાં કહેતા હતા, મને કે માયા ભાઈ હવે ઓલો ખાટલા વાળો પ્રોગ્રામ હાવ બેન થયો ને, ભાભલાના 6 મહિના વરથી ખાટલા હાલતા. ખાટલે ભાભા પીડ્યા હોય, પછી ડોશી હોય, જે કાંઈ એ ખાટલે પીડ્યા, ખાટલા વે થઈ ગયા, બે કોઈ રાખની ડીસું મૂકી હોય, બડખા કાઢવા, અવડું લાકડાનો કટકો હોય, ત્યાં રૂમાલિયો બાંધ્યો હોય, એ વળી એનાથી માખ્યું ઉડક્યું હોય, બેઠો બેઠો બહુ આપણે એમ થાય મીંદડો ક્યાંથી આવ્યો, પાણી દેજો બાપા. મને કે આ મારો પ્રોગ્રામ જ બંધ થઈ ગયો. મેં કીધું હા એ બંધ થઈ ગયું. મને કે હમણાં તો એવું જ થાય, ફટ પીડ્યા નથી, ફટ પીડ્યા નથી. મને કે આવું કેમ થયું છે? મેં કીધું પહેલા આપણી પાસે કઈ વાહન વ્યવસ્થા હતી નહીં, આખી પૃથ્વીમાં કઈ આપણી પાસે, એટલે બધે આપણા ભારતમાં કઈ એટલા બધા વાહનો કઈ હતા જ નહીં. 100-150 વર્ષ પહેલા શું હતું? અંગ્રેજો પાસે હતું અને રાજા મહારાજાઓ પાસે હતું. આપણી પાસે ક્યાંક ઘોડાને બગ્યું ને એવું ક્યાં હતું નહીં, બરોબર? હટાણું કરવા જતા પાડા ઉપર બેસીને જતા, કાં વરોળ ભેં ઉપર. એમાં ગીરમાં રહી ને દાદા, એને કાં ધારીનું હટાણું કાં ઉનાનું હટાણું. હજી અમારે ઘણા હટાણું કરવા, હજી માલધારી જાય. હવે તો બધા પાસે વાહન થઈ ગયા, નહીતર પેલા પાડા ઉપર જ જતા. બધો માખણ નાખ્યો. એક જણો ઉનાની બજારમાં પાડો લઈને હટાણું કરવા ગયો, પોલીસે સીટી મારી. બોલો એ સાઈડમાં રાખ, કેમ હેલ્મેટ નથી પહેર્યો? સાહેબ ને ગગલાવ્યા, સાહેબ હેલ્મેટ 2 વ્હીલ હોય તો પહેરવાનો હોય, આ 4 વ્હીલ છે. બોલો અધિકારી વંડિયા સડી ગયા, 4 વ્હીલ છે, થોડું 2 વ્હીલ છે. એટલે મેં કીધું કે પેલા વાહન વ્યવસ્થા નહોતી, તેથી જમરાજા પાસે વાહન વ્યવસ્થા નહોતી. એ બિચારા ન્યાલી જમલોક માલી પાડો લઈને આવે, પછી દિલ્હી ઉતરે, દિલ્હીથી ગુજરાત ગોતે, ગુજરાતમાં ભાવનગર જિલ્લો ગોતે, આપણો તાલુકો ગોતે, આપણું ગામ ગોતે, આપણું ઘર ગોતે, ત્યાં વરસ થઈ જાય. તો અત્યારે અહીંયા કોમ્પ્યુટર આવી ગયા તો ન્યાય જમરાજાએ ગોઠવી જ નાખ્યું હોય ને. નો હવે ત્યાં ખેપ મારતા જ નથી, ડાયરેક્ટ આમાં કોમ્પ્યુટરમાં જ જોઈ લે, કઈ તારીખે આવ્યા છે, આ તારીખે આવ્યા છે, કઈ તારીખે પૂરું થાય છે, આ તારીખે પૂરું થાય છે. આમ કરીને ડબ દિન ન્યા સાપ પડે, માયો યાર ગાતો હોય તો ડબ દિન ન્યા. પાછા ગામ વાતો કરે, આ ઘડે રામાપીનો હેલો ગાતા હતા તો લઈ ગયા. અને પછી દાદા દુનિયા બહુ રેડી છે હો. ગાતા ગાતા કદાચ ગુજરી ગયા હોય ને તો કઈ ડાયરા બેન ન રાખ્યો, એ ભાઈ એને એક લઈ જાઓ ને બીજાને બેસજો, ખોટું પબ્લિક આના થતો. અને પાછા ઉપેલી આપણને ઠપકો દે, અમે કહેતા હતા એટલી ઊંચું ગવાય જ નહીં. રઘુ ક્યાં ગયું ઘડી હકીકત. તમારે એક સ્ટેજ ઉપર બનેલો, એક બેન ગાતા ગાતા ટળી ગયા, એટલે બોલે કે લુગડું થાકી જાવ, લઈ જાઓ, પછી અપસકુન થાકડો, બીજાને બેહાડજો, બેહાડજો. પણ કહેવા ગયો સાહેબ, જ્યાં ભગવાન હોય અને જ્યાં ભોળા હોય જ્યાં ભગવાન વહેલો હોય. હમણાં એક છોકરો ભણવા ગયો ને, એટલે આગલે દી નહોતો ગયો ભણવા, હો સાહેબ, તે બીજે દી ભણવા ગયો એટલે એના સાહેબ ખીજાણા, કેમ કાલ નહોતો આવ્યો, કેમ કાલ સ્કૂલ પાડી? બોલો છોકરો ખીજાણો છે ને, આપણે સાહેબ ને ખીજાણી ગયો, કાલ ન આવ્યો તો શું થઈ ગયો? છોકરો બોલ્યો હામો લખું, કાલ ન આવ્યો તો થઈ ગયું, શું ગયું? અરે આવવું જોવે, અને કાલ આવ્યા થવું એને તમે એક દીમાં કલેક્ટર કરી નાખ્યા બધાને, તો સાહેબ ઢીલા પડી ગયા. હું ક્યાં કાંઈ કહું. એક સાહેબ તો ભણાવતા ભણાવતા હુઈ ગયો, ભણાવતા ભણાવતા હુઈ ગયા ને એમાં આચાર્ય આવ્યા, ફળક દિન સાહેબ જાગી ગયા. કાલે લે ઊંઘ આવી ગઈ, સાહેબ જોઈ ગયા. તા તો જાગતા હોય સીધા પાઠ મણાવે પડે. મિત્રો જો હું જે વાત કરતો હતો એ કુંભકર્ણ આવી રીતે છૂતો હતો, લે આમ કરીને પગાર વધારી લીધો. બોલો. પણ કહેવા ગયો ઘરે હારા સંતાન હોય તો કૃપા. અને એટલે કવિ કાગ લખે છે કે ભગવાન કૃષ્ણને જયારે એમ કે ભાઈ ગોકુળમાં રમતા જોયા, અને તેથી કવિ કાગની કલમ હાલે છે કે માડી તારા કેટલા એ જ નામની રે આંખ માણી રે નંદરાણી તારા ભગવાન ભાગવત નો મંડપ છે એટલે ઘડીક દ્વારકાધીશ ને દાદા યાદ કરી લો.
જુગથી બેઠી ચોપડાન બાંધી રે મારી તારી પતી ગઈ હે જ્યાં જે બધી ઉઘરાણી રે નંદરાણી માંગણા રે રે પણ પાપી પ્રીતળીઓ અરે ઓલી ઘટથી છૂટે નહીં શામળા બધાયનો ઈ છે તારો બેટો રે નંદરાણી માંગણા રે રે ઈ તો બાપુ રે એ બધાયનો ઈ છે તારો બેટો રે નંદરાણી માંગણા રે રે માંગણા રે રે અરે ના